નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 23મી મે એટલે વિશ્વ કાચબા દિવસ. સરીસૃપ કાચબાની 28 જેટલી પ્રજાતિ છે, જે પૈકીની સોફ્ટ શેલ ટર્ટલ અને ઇન્ડિયન સ્ટાર નામના કાચબાઓની 2 પ્રજાતિ વડોદરામાં જોવા મળી રહી છે. વિશ્વ કાચબા દિવસ છે આજે. અમેરિકન ટોર્ટોઇઝ રેસ્ક્યુ દ્વારા શરૂ કરાયેલા દિવસનો હેતુ છે કાચબા પ્રત્યે લોકોનું ધ્યાન દોરવાનો અને તેમના રક્ષણ તથા વિકાસ માટે મદદરૂપ થવાની ભાવના જગાવવાનો. આ પ્રાચીન સરીસૃપો જે 250 મિલિયન વર્ષો પહેલાં ડાયનાસોર પૂર્વે વિકસ્યા હતા, આપણા પર્યાવરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને અનેક સંસ્કૃતિઓમાં ધીરજ તથા બુદ્ધિના પ્રતીક તરીકે ઓળખાય છે. વડોદરાના કાચબાઓ સામે વધતા જોખમો. વડોદરામાં કાચબાની મુખ્ય 2 પ્રજાતિઓ જોવા મળે છે, સોફ્ટ સેલ ટર્ટલ અને ઇન્ડિયન સ્ટાર ટર્ટલ. સોફ્ટ સેલ કાચબા વિશ્વામિત્રી નદી અને શહેરની આસપાસ નાના તળાવોમાં જોવા મળે છે, જ્યાં તેઓ જંતુઓ અને અન્ય નાના જળચર જીવોને ખાય છે. જ્યારે ઇન્ડિયન સ્ટાર કાચબો એ ડભોઈના પાદરા નજીક આવેલા ફાર્મ એક્સટેન્શનના નર્મદા નદીના કિનારે નરમ જમીન પર જોવા મળે છે અને નાના છોડ તથા લીલા શાકભાજી ખાય છે. તેમના કુદરતી રક્ષણ છતાં કાચબાની ઘણી પ્રજાતિઓ ગંભીર ખતરાનો સામનો કરી રહી છે. રહેઠાણોનો વિનાશ, દરિયાઈ પ્રદૂષણ, પ્લાસ્ટિક કચરા અને માનવીય પ્રવૃત્તિઓ તેમના અસ્તિત્વ માટે મોટો ખતરો બની રહી છે. નમસ્કાર. આજે વિશ્વ કાચબા દિવસ છે. કાચબા સરીસૃપ ગ્રુપના એક વર્ગના એક પૌરાણિક પ્રાણીઓ છે, જે સરીસૃપની ઉત્ક્રાંતિની સાથે સૌ પ્રથમ પૃથ્વી પર આવ્યા હતા અને ત્યારથી લઈને આજ સુધી આટલા અબજો વર્ષ પૃથ્વી પર એમનું અસ્તિત્વ રહેલું છે. આજે દુનિયામાં લગભગ 250 થી 300 જેટલી કાચબાની પ્રજાતિઓ છે, જેમાંથી 32 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જે પૈકી 5 પ્રજાતિઓ જે છે દરિયાઈ કાચબાની છે. દરિયાઈ કાચબાની દુનિયામાં 8 પ્રજાતિઓ જોવા મળે છે અને 8 પ્રજાતિઓ પૈકી 5 પ્રજાતિઓ એ ક્રિટિકલી એન્ડેન્જર અથવા ઉચ્ચ સ્તરનું સંરક્ષણ ધરાવે છે. તેમનું પ્રજનન અને કરવા માટે પ્રયત્નો કરવા બહુ જરૂરી છે. ગુજરાતના દરિયાઈ તટ પર ગ્રીન સી ટર્ટલ અને ઓલિવ રિડલી ટર્ટલ, આ 2 ટર્ટલ્સ રિપોર્ટ થાય છે. બીજા અમુક વખતે આવે છે, પરંતુ બાકીની પ્રજાતિઓ જે છે એ અંદમાન તટ અને ભારતના પૂર્વ તટ પર વધારે જોવા મળે છે. આપણે જમીની કાચબાઓની વાત કરીએ તો ભારત દેશમાં જમીની કાચબાઓની 4 પ્રજાતિઓ જોવા મળે છે, જે પૈકી એક પ્રજાતિ ગુજરાત અને પશ્ચિમ ભારત બાજુ જોવા મળે છે, જે સૂરજ કાચબો, જેને કે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇઝ કહેવાય છે. આપણા ત્યાં લગભગ મોટાભાગના ભારતીય ઝૂમાં ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇઝની પ્રજાતિ છે. ઘણા ખરા ઝૂમાં બ્રિડિંગ થઈ રહ્યું છે. આપણા ઝૂમાં પણ એનું સારું બ્રિડિંગ થઈ રહ્યું છે. ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇઝને ખાસ કહીશ તો આ જે સૂરજ કાચબો છે એ મોટાભાગે અવૈધ પાલતુ પ્રાણીના એમાં વેપારમાં બહુ આ કાચબો સંડોવાયેલો છે. ઘણી વખતે આપણી ઘણી ખરી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આ કાચબાઓની ભારી સંખ્યામાં પકડવામાં અવૈધ રીતે દેશથી બહાર જતા એવા પકડવામાં આવે છે. અને આ કાચબાઓ બહુ નાના નાના ડબ્બા, એકદમ નાના રૂપિયાના સિક્કા જેવા જ્યારે બચ્ચા હોય ત્યારે જંગલમાંથી એમને લઈ અને આનો એ ટૂંકમાં પેટ ટ્રેડ એટલે પાલતુ પ્રાણી તરીકે ઘરમાં રાખવામાં આ સૂરજ કાચબો બહુ પ્રચલિત છે. ઝૂમાં આપણી પાસે સૂરજ કાચબા છે. આપણા ત્યાં સારું બ્રીડ પણ કરી રહ્યા છે અને બહુ સારી પરિસ્થિતિમાં આપણા ત્યાં સારા સંખ્યામાં આપણા ત્યાં રાખ્યા છે. બીજું આપણા ત્યાં એક રેડ ઇયર સ્લાઇડર ટર્ટલ છે. આ ટર્ટલ પણ પેટ ટ્રેડમાં બહુ પ્રચલિત છે. લોકો એક્વેરિયમમાં ઘરમાં કાચબો રાખવાનું પસંદ કરે છે. આ વિદેશી પ્રજાતિ છે. જ્યાં દેશના કાચબા છે ત્યાં એનું કમર્શિયલ બ્રીડિંગ પણ, ફાર્મિંગ પણ કરવામાં આવે છે. આ કાચબા માટે હું ખાસ લોકોને જણાવવા માંગીશ કે લોકોને જ્યારે ગમતું હોય છે અને આ કાચબા જ્યારે નાના નાના હોય ત્યારે પેટ શોપ કે એમાંથી લોકો લઈ આવે છે, પછી મોટા થયા પછી લોકોને કોઈ પણ કારણોસર લોકોને સચવાતા નથી અને આ કાચબા પછી લોકો ઝૂમાં કે ઇતર સંસ્થાઓમાં કોઈ આપવા આવે છે. ખાસ લોકોને ધ્યાન દોરવું કે મહેરબાની કરીને જો તમારાથી ન સચવાતું હોય તો આવા કાચબા ઘરમાં રાખો નહીં. સ્લાઇડર ટર્ટલ્સની વાત કરું છું. અને ઇન કેસ કે એ કરો
તો કોઈ પણ કાળે આ વિદેશી પ્રજાતિ છે એને આપણા કુદરતી પાણીના સ્ત્રોતો નદી કે તળાવોમાં છોડશો નહીં, કારણ કે આ પ્રજાતિ છે જે આપણા નેટિવ પ્રજાતિઓને, આપણા જે અહીંયાની લોકલ પ્રજાતિઓ છે એ પ્રજાતિઓને નુકસાન કરી શકે છે. એટલે ખાસ જણાવવાનું કે રેડ ઇયર સ્લાઇડર ટર્ટલ્સ આપ પેટ તરીકે ઘરે રાખો, બહુ સારી વાત છે. આપણાથી ન સચવાય તો ફરી પાછો પેટ શોપમાં રિટર્ન કરી શકે, અથવા તો કોઈ એમના તમારા જે અન્ય કોઈ પ્રાણી પ્રેમીઓ જે રાખી શકતા હોય સારે એમને આપે, પરંતુ કોઈ પણ કાળે આપણા કુદરતી સ્ત્રોતોમાં એને રિલીઝ બહાર ન કરે.